વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચલો, હેલ્થને સરસ રાખવા માટે કે કોઈ વેટ લોસ કરતા હોય કે બાળકોની હેલ્થ માટે આપણે પ્રોટીન પાવડર પીવડાવતા હોઈએ છીએ અને વેટ લોસ કરતા હોય એ પણ આ પાવડર દૂધમાં નાખીને પીતા હોય છે. એવો સરસ મજાનો પ્રોટીન પાવડર બનાવવા માટે આપણે શું કરવાનું છે હું તમને બતાવી દઉં છું. તમે મારા વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને દરેક ટ્રીકને ફોલો કરજો. તમારો પ્રોટીન પાવડર બહુ જ સરસ બનીને તૈયાર થવાનો છે. અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે એના માટે આપણે અહીંયા ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લીધેલા છે, હું તમને બતાવું છું. તમારા ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ તમારે સેટ કરી લેવાનું છે. અહીંયા 2 વાટકી મખાના લીધેલા છે, 1 વાટકી આખા કાજુ લીધેલા છે, 1 વાટકી બદામ લીધેલી છે, અડધી વાટકી પિસ્તા, અડધી વાટકી પમ્પકિન સીડ્સ આવે છે ગ્રીન કલરના, એ સનફ્લાવરના બી લીધેલા છે અડધી વાટકી, અડધીથી પોણી વાટકી ઓટ્સ લીધેલા છે, સાદા ઓટ્સ આવે, અડધી વાટકી સિંગદાણા કાચા, અડધી વાટકી દાળિયાની દાળ અને અહીંયા અડધી વાટકી સાકર લીધેલી છે, જે નાની સાકર આવે એ લેવાની છે. હવે આની હું તમને આખી પ્રોસેસ બતાવું છું. સૌથી પહેલાં આપણે મખાનાને શેકી લેવાના છે. ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે. આપણું પેન સરસ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે અને આ બધી વસ્તુને સતત ચલાવતા જઈ અને આપણે શેકી લેવાની છે. આ બધી વસ્તુ આપણે ઓવરકુક નથી કરવાની, પણ આમાંથી કચાશ દૂર થઈ જાય એટલું જ આપણે આમાં કૂક કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે મખાનાને આવી રીતે ચલાવતા જઈ અને શેકી લઈશું. આ બધી વસ્તુની અંદરથી કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન્સ, ફાઇબર બધું જ મળે છે. દરેક વસ્તુમાંથી અલગ અલગ વસ્તુમાંથી અલગ અલગ વિટામિન્સને બધું મળતું હોય છે. અને વેટ લોસ માટે સૌથી બેસ્ટ પાવડર છે. તમે પણ બનાવજો અને આવી રીતે ટ્રાય કરજો, ચોક્કસથી તમને રિઝલ્ટ મળશે. અને બાળકોની હેલ્થ સારી થાય એના માટે પણ આપણે બાળકોને પણ પીવડાવીએ છીએ. મખાણા શેકાઈ જાય એટલે એને એક બાઉલમાં કાઢી લેવાના છે. સેમ એવી જ રીતે આપણે કાજુને શેકી લેવાના છે. આને પણ 1 મિનિટ 1.5 મિનિટ ચલાવશું એટલે આપણા કાજુ સરસ શેકાઈ જશે. આ બધા જ ડ્રાયફ્રૂટ તમને તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો, પણ આ જે હું માપ બતાવું છું એકદમ પરફેક્ટ માપ છે. આમાં તમને કોઈ ડ્રાયફ્રૂટ ના ભાવતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ આનો પાવડર થઈ જાય પછી તમને ટેસ્ટમાં એટલો બધો ખ્યાલ નહીં આવે, એટલે તમે એડ કરશો તો પણ ચાલશે અને ટેસ્ટમાં બહુ જ સારું લાગે છે. હવે કાજુને પણ આપણે બીજે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને બદામને શેકી લઈશું. થોડીક કડક થઈ જાય અને એમાંથી કચાશ દૂર થઈ જાય થોડીક, ત્યાં સુધી આપણે શેકી લઈશું. આવી રીતે ચલાવતા જઈને સરસ મજાનું શેકી લેવાનું છે. આપણે એકલી બદામનો પાવડર પણ દૂધમાં પીતા હોઈએ છીએ. દરેક વસ્તુ મિક્સ કરીને જે પાવડર બનાવીએ છીએ એકદમ સુપર બને છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. હવે આપણે પમ્પકિન સીડ્સ અને સનફ્લાવરના બી બંને મિક્સ કરી લીધેલા છે. આને મિક્સમાં શેકીએ તો ચાલી જાય છે, બાકી બધી વસ્તુ અલગ અલગ શેકી લેવાની છે, કેમ કે બધાનું શેકાતા અલગ અલગ ટાઈમ થતો હોય છે, એટલા માટે આપણે અલગ અલગ શેકી લઈએ છીએ. અને તમારા ફ્રેન્ડ ફેમિલી મિત્રોમાં વિડીયો ચોક્કસથી શેર કરજો. અને જો તમે આ પાવડર પહેલી વખત બનાવતા હશો તો પણ તમારો સરસ પાવડર બનીને તૈયાર થશે. તમે દરેક ટ્રીકને ફોલો કરજો. હવે એને પણ એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને હવે પિસ્તા શેકી લેવાના છે. આપણે જે મોરા પિસ્તા આવે એનો ઉપયોગ કરેલો છે, ખારા પિસ્તા નથી લેવાના. ફોતરાવાળા તમે લઈને છોલો તો પણ ચાલે, અને આવા છોલેલા આવે એ લ્યો તો પણ ચાલે, પણ એકદમ મોરા પિસ્તા આવે એનો ઉપયોગ કરવાનો છે, મીઠાવાળા નહીં લેવાના. હવે આને પણ સરસ આવી રીતે શેકી લેવાના છે. આ બધાને શેકાતા જરાય વાર નથી લાગતી, 1 મિનિટમાં સરસ શેકાઈ જાય છે. અને આ બધા ડ્રાયફ્રૂટને આપણે ઠંડા કરવા મૂકવાના છે. ઠંડા થાય પછી જ એમાં આપણે પીસવાના છે, ગરમ ને ગરમ નથી પીસી લેવાના. હવે પિસ્તાને પણ
એક બાઉલમાં કાઢી અને આપણે સિંગદાણા શેકી લેવાના છે. ઉપરથી આના છોતરા ઉખડવા માંડે અને થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે સિંગદાણાને શેકી લેવાના છે. આને પણ શેકાતા વાર નથી લાગતી. હેલ્થ માટે આ પાવડર બહુ જ સારો છે. તમે કંઈ ડાયટ ના કરતા હોય ને એમને એમ પણ પાવડર પીવો હોય, દરરોજે તમે 2 ચમચી પાવડર દૂધમાં નાખીને પીવો હોય, એનાથી બહુ જ સરસ રિઝલ્ટ મળે છે. અને એનાથી આપણા બોડીમાં ઘણો બધો ફાયદો થાય છે, કેમ કે આની અંદરથી મિનરલ્સ, વિટામિન્સ, કેલ્શિયમ, પ્રોટીન બધું ઘણું બધું મળે છે. બધા જ ડ્રાયફ્રૂટ આપણા સરસ ઠંડા થઈ ગયા છે. મિક્સર જારની અંદર લઈ અને આપણે એકદમ સરસ ઝીણો બારીક એવો પાવડર કરી લેવાનો છે. તો સૌથી પહેલાં હું મખાણાનો પાવડર કરી લઉં છું. તમે જોઈ શકો છો મખાણા આપણા સરસ પીસાઈ ગયા છે. આ બધું જેમ જેમ પીસાતું જાય એમ આપણે એક બાઉલની અંદર બધું જ આવી રીતે એડ કરતું જવાનું છે. અને હવે આપણે બધું મિક્સ એડ કરી દઈશું. પીસવાનું પણ આપણે અલગ અલગ છે. સરખી વસ્તુઓ આપણે એકમાં એડ કરી શકીએ છીએ. હવે આપણે જે ઓટ્સ લીધા હતા, ઓટ્સ અને ચણા દાળ એ આપણે શેકવાની જરૂર નથી હોતી, અને એમને એમ જ લઈ લેવાના છે. એટલે એને ડાયરેક્ટ મેં આવી રીતે પીસીને લઈ લીધા છે. હવે સિંગદાણાની ઉપરથી થોડાક છોતરા મેં છોલી લીધેલા છે. અને આની અંદર જે આપણે પમ્પકિન સીડ્સ અને સનફ્લાવરના સીડ્સ લીધેલા છે એ એડ કરી લેવાના છે. અને આ બધાને પણ સરસ, અને પિસ્તા પણ આમાં એડ કરીશું તો ચાલી જશે. બધું જ. અને આની અંદર સાકર એડ કરી દેવાની છે. સાકર આપણે એના માટે એડ કરીએ છીએ કે આનાથી પીસાશે સારું. અને આપણે જ્યારે દૂધ બનાવીએ ત્યારે એની અંદર ખાંડ નથી ઉમેરવાની. ખાંડ આપણા શરીર માટે નુકસાનકારક છે, એટલે આપણે સાકરનો ઉપયોગ કર્યો છે. પાવડરમાં જ આપણે સાકર નાખી દઈએ એટલે ખાલી દૂધ ગરમ કરીએ એની અંદર ખાલી પાવડર જ નાખવાનો છે. ત્યારે ખાંડ કે સાકર કશું જ એડ નથી કરવાનું. હવે બદામનો પણ સરસ નાનો એવો બારીક પાવડર કરી લેવાનો છે. અને દૂધ આપણું ફૂલ ફેટ મિલ્ક હોય અને સારું હોય છે, એટલા માટે પાવડરમાં ખાંડ કે કશું નહીં ઉમેરો તો પણ તમને આ પાવડર સરસ જ લાગશે. તમે બનાવીને ટ્રાય કરજો, બહુ જ સારો લાગે છે. હવે માં કાજુ એડ કરી લેવાના છે. આ બધાને પીસાતા પણ વાર નથી લાગતી, કેમ કે શેક્યા હોય ને એકદમ કડક થઈ ગયા હોય એટલે સરસ મજાના આપણા તરત જ પીસાઈ જાય છે. હવે આને પણ આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. બધી જ વસ્તુ આમાં એડ થઈ ગઈ છે. હવે એક ચમચાની મદદથી આપણે આને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે. તમે હજુ મિક્સર જારમાં લઈને 1-2 આટા ફેરવી લેશો તો પણ સરસ મિક્સ થઈ જશે. અને એવું ના કરવું હોય તો તમે ચમચાની મદદથી પણ સરસ મજાનું આવી રીતે મિક્સ કરી શકો છો. તો તૈયાર છે આપણો પ્રોટીન પાવડર. એને એક સર્વિંગ બાઉલની અંદર લઈને આપણે સરસ મજાનો સર્વ કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારો આ પાવડર પરફેક્ટ બનશે. તો તમે પણ બનાવજો અને ટ્રાય કરજો, અને કમેન્ટમાં મને કહેજો કે તમારો પ્રોટીન પાવડર કેવો બને છે. અને આનાથી તમને ચોક્કસ રિઝલ્ટ પણ મળવાનું છે. અને ખાવામાં બહુ જ સરસ લાગે છે. ગરમ દૂધ કરીને એની અંદર એડ કરવાનું છે. જો તમને ઠંડા દૂધ સાથે ભાવે તો તમે ઠંડા દૂધ સાથે પણ લઈ શકો છો, પણ ગરમ દૂધ કરી એ આપણને ફાયદો કરે છે, એટલા માટે ગરમ દૂધમાં નાખી અને આ પાવડર પીને આપણે સૂઈ જઈએ તો ઊંઘ પણ આપણને સરસ આવે છે. તો તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.